હા જરાક જરાક તો થાય. હા હેલ્મેટ પલળી ગયા. હા ઓલમ કે પગના અંગૂઠાનો નખથી લઈ અને માથાના વાળ સુધી નાસ્તાની લાઈનમાં ઊભી છું. ભૂખ લાગી છે બહુ જ. જોઈ શકો છો તમે આ છોકરી આ અને આ તો નામ શું છે? રીલ બનાવો છો? રીલ બનાવો છો? હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હું લિફ્ટની રાહ જોઉં છું. લિફ્ટ હજી ક્યારે ખબર નહીં ક્યારે આવશે. બધા નીચે જાય છે ને એટલે લિફ્ટને વાર લાગે છે. એકચ્યુઅલી ધ્વજવંદનનો ટાઈમ થઈ ગયો છે. નીચે બધા આવી ગયા છે. બસ પહોંચી જાઉં. દર વખતે હું લેટ થતી હોય છે. આ વખતે પછી ધ્વજવંદન થવાનું છે ને હું અહીંયા જ છું. બે લિફ્ટ બિઝી છે. ચાલો તમને પણ લઈ જાઉં. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તમને બધાને. મારા પપ્પા હતા જ્યારે પાકિસ્તાન હતા મારા પપ્પા, જ્યારે અહીંયા યુદ્ધ ચાલી રહ્યું હતું ને સ્વતંત્ર માટે બધી પ્રોસેસ, ત્યારે છોકરીઓ પ્રેક્ટિસ કરી રહી છે. શું રીલ બનાવો છો? રીલ બનાવો છો? રીલ બનાવો છો? પ્રેક્ટિસ કરાવો છો? અચ્છા, કયા સોંગ ઉપર કરવાની છે? ઓ દેશ મેરે. ઓકે ઓકે. તો લિફ્ટ આવી ગઈ હતી ને એટલે ફટાફટ હું લિફ્ટમાં બેસી ગઈ, એટલે મારે કેમેરો બંધ કરવો પડે. ચલો હું આવી ગઈ છું નીચે, તમે પણ આવો મારી સાથે. સૌભાગ્યશાળી છીએ કે આપણે બધા ધ્વજવંદન કરવાના છીએ. જો કરીએ છીએ તો ખૂબ સરસ રીતે અને શિસ્તબદ્ધ કરીએ. બરાબર છે? નાના છોકરાઓના પ્રોગ્રામ ચાલુ થવાના છે. બહુ વાર લાગશે. જોઈ શકો છો તમે આ છોકરી આ અને આ તો નામ શું છે? જાનવી, જીયા, હિતવાશા, જસપ્રીત. પંજાબી. અચ્છા, આ છોકરીઓએ બહુ સરસ ડાન્સ કર્યું છે. મેં આમાં નાખેલું છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત ડાન્સ કર્યું છે. બહુ સરસ કર્યું છે તમે લોકોએ. હે ને? કોંગ્રેચ્યુલેશન્સ. હું અત્યારે ખાલી ફ્રેશ થવા માટે ઘરે આવી છું. નીચે બહુ વાર લાગશે હો હજી ક્રીમી. જો બહુ વાર લાગશે હજી લાગે છે, પણ મજા. નાના છોકરાઓ બહુ સરસ કરે છે. યાર એક છોકરો નાના મુન્ના રાહી હું કેટલું ક્યુટ કરતો આવ્યો. અરે બહુ સરસ કરે. મા બાપે મહેનત કરી છે, ખાસ કરીને મમ્મીઓએ મહેનત કરી છે છોકરાઓની પાછળ. બહુ સરસ કરે છે. બહુ સરસ છે. એક ગ્રુપ હતું છોકરીઓને, એ બી બહુ સરસ કરે છે. બહુ બૂમો પડી એમાં. હા ને એક છોકરાને તો વન્સ મોર થયું. એટલા હતા આવડા હાવ 3-3.5 વર્ષના છોકરા. ગામડા બેન આવી ગયા. હા ચાલો રાધા. ચાલો તો હું ફ્રેશ થઈને પાછી નીચે જાઉં છું. નાસ્તાનો તો કંઈ મને ખબર નથી છે કે નથી, એટલા માટે તો હું નથી બેઠી, પણ મને મજા આવે છે એટલે બેઠી છું. હા તો હું ફ્રેશ થઈને પાછી જાઉં છું. દોસ્તો હું જાઉં છું તો કામ પતાવી નાખજે ફટાફટ. એક બેન પાસેથી એડ્રેસ લીધું છે, એની શોપ છે અહીંયા શોપિંગ કરવા માટે. વેસ્ટર્ન બધું રાખે છે ને ઓફર ચાલે છે અત્યારે. કાર્ડ લઈ લીધું છે એની પાસેથી. નીચે સોસાયટીની જ છે. ચાલ તો આવો. હાય. ડાન્સ કર્યું હતું ને તમે લોકોએ? બહુ મસ્ત ડાન્સ કર્યું છે. બહુ સરસ કર્યું છે. મેં લીધું એમાં બ્લોગમાં લીધું છે. મેં મારી બ્લોગ ચેનલ છે એમાં લીધું છે એમને. પણ બહુ સરસ કર્યું. બહુ તાલીઓ વગાડી છે અમે. નાસ્તાની લાઈન છે. નાસ્તો લેવા જઈ રહ્યા છીએ અમે. બહુ મોટી લાઈન છે. નાસ્તાની લાઈનમાં ઊભી છું. ભૂખ લાગી છે બહુ જ. નાસ્તાની શરૂઆત ચાથી કરી છે અમે. પહેલાં ચા પી લઈએ પછી નાસ્તા માટે. નાસ્તામાં છે કઢી, સંભારો, ફાફડા અને જલેબી મરચા. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. ક્રીમી ગુડ મોર્નિંગ.
તો અત્યારે અમે મંદિરે જઈ રહ્યા છીએ. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. કેટલા બધા દિવસ થઈ ગયા છે, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયું છે. અમે ગયા નથી, અમે જઈએ છીએ પણ આજે અમે ગયા નથી. તો મેં કીધું આજે આપણે જઈ આવીએ, ગમે એમ કરીને ટાઈમ કાઢીને આપણે પહેલાં મંદિરે જઈએ, પછી 2-3 કામ પતાવવાના છે. એ 2-3 કામ પતાવશું. રેનકોટ લઈ લીધા છે. 2-3 આ એવી ઝીણા ઝીણા વરસાદમાં શું રેનકોટ પહેરવાનું? ઝીણો વરસાદ છે. ના આવ્યો હો, વરસાદ આવ્યો વરસાદ. આ જરાક બહાર નીકળી છે ત્યાં આમ વરસાદ નહીં હોય. જેવા બહાર નીકળીએ ને આમ તૈયાર થઈને નીકળીએ ને એવો જ વરસાદ આવે છે. વરસાદ બહાર નીકળવા દેતું જ નથી. ચાલો તો હવે રેનકોટ છે. મને રેનકોટ ફાવશે તો નહીં, આ રેનકોટ તો નહીં જ ફાવે મને. હા, ગાડી લઈ જવી છે. શું કરવું છે કે ચાલશે આમાં પલળતા જઈએ? હા તો ચાલ, ધીમો વરસાદ છે જે છે. મને રેનકોટ તો નહીં જ ફાવે કારણ કે વાગેલું છે ઓલરેડી ને મજા નહીં આવે, કમ્ફર્ટેબલ ફીલ થશે મને. કેટલી બોલ કરું છું ને હું. ક્રીમ પાછી કહું છું કેટલી બોલ કરું છું. ચાલો તો શ્રાવણ મહિનાની તમને બધાને શુભકામનાઓ. મહાદેવ બધાની રક્ષા કરે, દુઃખ હરે, સુખ કરે, દરિદ્રતા હરે, કાલ હરે, બધું હરે, રોગ હરે, સબ કુછ હરે અને બધાનું ધ્યાન રાખે, અમારું પણ તમારું પણ. ચાલો જઈએ, બાકી વાતો તો ચાલતી જ રહેશે. લેટ્સ ગો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બહુ ટાઈમ પછી આવ્યા છે. અધિક માસમાં આવ્યા હતા પછી અમે આજે આવ્યા છીએ ને. બહુ ટાઈમ થઈ ગયો. બાકી અમે લગભગ આવ્યા જ કરતા, રેગ્યુલર આવતા હતા. પણ હમણાં 1.5 મહિનો મને થયું છે, વાગ્યું છે એટલે નથી નીકળતી, ગાડી પર નથી બેસતી એક્ટિવામાં અને નથી હવે એ બાજુથી થોડું નથી મેળ પડતું એટલા માટે. ચાલો, ભીડ છે થોડી. વરસાદમાં પલળી ગયા છે મમ્મી બેન. 1 મિનિટ આવ્યો વરસાદ અને બધું પલાળીને જતું રહ્યું. હા, જરાક તો થાય. હા, ગાડી લેતા ના આવ્યા. થઈને જ રહે. સાચી વાત છે. ચલો નીકળવું છે હવે. યસ. ચલો ઘર ભેગા છે, લોકો રાહ જોઈ રહ્યા છે આપણી. હા. ક્રીમી બેને બનાવી છે સ્પેશિયલ ડબલ મસાલા મેગી. આ જો મારા માટે છે, મેં થોડી કેવી જ લીધી છે. મને બીક લાગે છે મેગીથી. મને મેગીનો ફોબિયા છે હો ભાઈ. પેટમાં ચોટી જશે. અરે ચોટતી છે હારું ને તો પછી કઈ ગંદુ અંદર જશે ને, ચોટી ગઈ તો પ્રોટેક્શન થઈ જશે. પ્રોટેક્શન નહીં થાય બેન. મેં તને એક દાખલો કીધેલો તો છે, એક છોકરીનો મરી ગઈ હતી આમાં ને આમાં. આપણે તો વર્ષના વચલા દાડે ખાઈએ છીએ. હા, તો અમે છે ને એકચ્યુઅલી બહુ પલળીને આવ્યા. અમે વાત કરી જે પ્રમાણે કે આવ જા ચાલુ જ હતું. પલળીને આવ્યા હતા એકદમ. આવીને પછી ચેન્જ કર્યું, કસ્ટમર થોડા હતા એ સાચવા, કામ ખતમ કર્યું, વાસણના ઢગલા હતા, બધું એમને પડ્યું છે, એ કરવાનું છે. એકચ્યુઅલી હું થાકી ગઈ છું અને મને આજે દુખાવો છે, આજે થોડો વધી ગયો છે કેમ કે એક તો એક્ટિવા પર બેઠી, ઉપરથી એટલું બધું કામ કર્યું છે ને કે હું થાકી ગઈ છું યાર. હું સાચું કહું, મારો પગના અંગૂઠાથી લઈ અને માથાના વાળ સુધી દુખે છે. ઓલમ કે પગના અંગૂઠાનો નખથી લઈ અને માથાના વાળ સુધી થાકી ગઈ છું. શું વિચારે છે? ગરમ લાગી કરતી ધ્યાન રાખજે, ગરમ લાગશે ચાંદા પડી જશે. હા હા, ફેસ વોશ લઈ આવી હતી કા? શેની છે? અહીંયા મૂકી ને મેં લઈને જ ગયો ને કે. હા ચલો તો મેગીની મજા માણી. બહુ ટાઈમ પછી હું મેગી ખાઉં છું. જો ગરમ લાગ્યા કરતી શું કામે ગરમ ખાતી હશે? તમારી પાસે શીખીશું. મને તો આદત છે, પછી આમ કરવાની જરૂર નથી પડતી. આમ નથી ઠરવાની જરૂર પડતી, મારે ઓટોમેટિક ઠરી જાય છે. સ્કિલ્સ છે.